વર્ષથી વેઇટ કરવાનો મેડમ, કેટલા ટાઈમ જેવું જીઓમાં છું, બોલો હાલો. એ જ કહું છું, આટલા વર્ષોથી વાપરતા છે, આટલા વર્ષોમાં તમને કહું તમે જીઓ રિક્વેસ્ટ આપીને પોર્ટ આઉટ કરાવો છો. હાજી તમે જીઓમાંથી કેમ જોવા માંગો છો? જીઓમાં મેડમ કેટલી તકલીફ છે તમને ખબર છે? કેટલો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જીઓમાં તમને ખબર છે અત્યારે? બોલો બોલો. રિચાર્જ પતવાના 3 દિવસ બાકી હોય ને 3 દિવસ ઉપર આગળથી કે કરે છે તમારે રિચાર્જ પતવાનું શું કરવાનું અમારે? હલો. હા બોલો બોલો. કઈ રીતે પરેશાની સમજુ છું? જીઓ લીધું ત્યારે તમે શું રિક્વાયરમેન્ટ આપી હતી? હલો જીઓ ની લીધું ત્યારે તમે શું રિક્વાયરમેન્ટ આપી હતી મને? શું આપી હતી? કે જીઓ આજીવન ફ્રી. ક્યાં ફ્રી છે? 3 મહિના થાય તો તમે પૂરું કરી નાખો તમારો રિચાર્જ. હા ભાઈ કોણ બોલે છે વચમાં? તમને ત્યાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને અત્યારે? પણ વચમાં તમારો અવાજ આવવો જોઈએ, બીજાનો કોનો અવાજ આવે મેડમ? અત્યારે જીઓ ઉપર મને આમ તડપા મારી રહ્યો છું. વર્ક ફ્રોમ હોમ ચાલુ છે અમારું. હા પણ તો અવાજ બહાર નો આવે ને, મને મજા નો આવે વાત કરવાની મેડમ. તમને જે પરેશાની થાય છે તો આપણે થયે ને એના માટે સોફ્ટવેર લઈ દઉં છું. તમે એરટેલ વોડાફોનમાં જાઓ ને તો ત્યાં લાઈફ ટાઈમ ફ્રી ના મળે. ત્યાં તમને છે ને આજે રિચાર્જ કરું તો 5 સુધીમાં કોલ આવે છે, કોલ જાય બી નહીં, બંધ થઈ ગયો છે. પણ પેલા કાર્ડ લીધા તાર તો મેડમ ઓલો લાઈફ નો મોબાઈલ ને ભાઈ જીઓ નો મફત કાર્ડ આપતા હતા, ફ્રીમાં 12 મહિના ફ્રી. પછી ચાલુ કરી દીધું તમારું બધું, અમારું એકાઉન્ટ માંથી બેલેન્સ બધું ખાલી કરી નાખ્યું મેડમ. નહીં આપે, 300 રૂપિયા લે છે. એક રિચાર્જના 300 રૂપિયા લે છે તમારી જોડે. 3 કરતા 900 રૂપિયા થશે ને કોલ રિચાર્જ નહીં હોય તો ઇન્કમિંગ બી નહીં આપવા દે. બંધ થઈ જશે. જીઓ બંધ નથી થતું. હા પણ જીઓ બંધ થઈ જાય ને મેડમ અમારા 3 એક તો પાછું તમારું ઓલું બંધ કરાવો મેડમ. અમારા ઇમરજન્સી વસમાં ક્યાંક ફસાઈ ગયા હોય તો તમને શું ખબર પડે? રિચાર્જ કરાવો, બેલેન્સ પતી ગયું, રિચાર્જ પણ કેટલી વાર મેડમ હોય તમારું એમાં? એ વસ્તુ સાચી, એમાં એ રીતે થવાય કારણ કે એમાં તમારું દિવસ બાકી હોય તમને આવે કે તમારા જે રિચાર્જ છે બરોબર. મેડમ રિચાર્જ પતી ગયો ત્યાંથી જીઓ વાળો મેસેજ મોકલે છે કે આ લિંક ઉપર ઓપન કરો તો રિચાર્જ પતી ગયો તો કઈ રીતે મેડમ ઓપન થાય? નો થાય. તો કેમ આવી લિંક મોકલે મેડમ? હા નેટ ચાલુ થાય તો અમારે જીઓ માં રેવાયો? તમે કયો બોલો? હા સર, કારણ કે આટલું લોકો કરતા ઓછું પેમેન્ટ આપો છો. 300 રૂપિયા નથી આપતા તમે મહિનાના, 239 આપો છો. તમે જીઓ માં કામ કરો, તમને ક્યાં ખબર વોડાફોન વાળાની? તમે જીઓ માં કામ કરો, તમને વોડાફોન ની ખબર? તમે બંને બાજુ ને કંપની કામ કરતા ને પાછું બંને બાજુ પગાર નથી લેતા ને મેડમ? હે હલો બોલો તમારે અહીંયા સમજાવવાનું છે કે મને સમજાવવાનું છે? વાત કરું છું, એમાં નુકસાન તમને છે, પૈસા તો અમારા જ હશે, મારે આપવાના તમારે આપવાના. આપડે નુકસાન મારે છે ને? મારે તો હું વોડાફોન માં છું તો મને 1 મહિનો મફત હાલે, પછી હું પાછો 2 મહિના બીજું કાર્ડ વાપરી, વળી પાછો જીઓ માં આવીશું, વળી પાછો મને મફત મળશે. 1 મહિનો સિમ વાપર્યા પછી સિમ કાર્ડ બંધ કરી દેશો સર? હે 1 મહિનો સિમ વાપર્યા પછી તમારો સિમ કાર્ડ તમે બંધ કરી દેશો? પણ કઈ રીતે મેડમ કયો? રિચાર્જ ફ્રી આપશે, પછી તમે 3 રિચાર્જ કરાવશો. હવે મેડમ છે ને હોશિયાર થઈ ગયા, સમજ્યા? આમાં નુકસાન તમારું છે સર. કઈ રીતે નુકસાન? અમે 3 કંપનીના કાર્ડ રાખ્યું, જો તમને સમજાવી દઉં. જીઓ, એરટેલ ને વોડાફોન, આ 3 કંપનીના કાર્ડ રાખવાના. હલો બોલો 3 કંપનીના કાર્ડ રાખવાના. પછી જીઓ માં મહિનો પતી જાય એટલે જીઓ નું બંધ કરીને મૂકી દેવાનું. એરટેલ નું ચાલુ કરવાનું. એરટેલ માં મહિનો પતી જાય એટલે ઓલો વોડાફોન નું ચાલુ કરી દેવાનું. વોડાફોન નો મહિનો પતે ને ત્યાં જીઓ ને 3 મહિના થઈ રહે, ત્યાં પાછા જીઓ માંથી એરટેલ માં જતા રહે છે, વળી મફત મહિનો. એવું ના હોય ને સર, એક રિચાર્જમાં તમે 3 મહિના પૂરા ના થાય ત્યાં તમે જઈ ના શકો ને એવી રીતના. તો પણ 3 મહિના તમારા પહેલા જીઓ સબસ્ક્રિપ્શન આપણે લઈએ કાર્ડ, એટલે 1 મહિનો કાર્ડ પડ્યું રહે આપણી પાસે. સમય વેઇટ કરી છે, એટલા સમયથી જોડાયેલા છો? અમે મેડમ જોડાયેલા છીએ. અમે તમને મહિને 600 રૂપિયા, 3 મહિને 600 રૂપિયા આપીએ છીએ, બરોબર? એની પોસ્ટમાં મેડમ અમે ખાતું ખોલાવ્યું હોત ને દર મહિને 200 રૂપિયાનું, તો 5 વર્ષે 15,000 રૂપિયા અમારા ખાતામાં આવત પાછા. હલો સમય વેઇટ કરે છે, એટલા સમયથી જોડાયેલા છો, તમે વેઇટ કરી શકશો બધા? અમે આટલા જોડાયેલા, અમને ફાયદો શું? અમને ફાયદો હોય કહો મેડમ તમે. હાલો
તમારું નુકસાન નથી ને સર, તમે 3 મહિનાના તમારા 1503 નુકસાન બચી જશે, આમાં તમને ફાયદો છે. નુકસાન પણ નુકસાન જ છે મેડમ, ફાયદો ક્યાં છે? ફાયદો ક્યાં છે? એક તો અમારો ટાઈમ બગાડો છો, અમારે ઇમરજન્સી કામ થતું નથી, નેટ ચોટી જાય છે, પછી અમારા જીઓ માં ફાયદો વેઇટ કરવાનો મેડમ. કેટલા ટાઈમ જેવું જીઓમાં છું બોલો? હાલો વર્ષોથી વાપરતા છે, વર્ષોમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી થયો, તો આગળ પણ નહીં થાય. પણ કેટલા ટાઈમથી વાપરું મેડમ બોલો? હાલો તમે ઘણા વર્ષોથી જીઓ વાપરતા આવ્યા છો, જીઓ માટેના વેલ્યુબલ કસ્ટમર છો. હવે હું તમને જણાવી દઉં કે તમે કેટલા વર્ષોથી વાપરો છો. તમે આ નંબરને ઓક્ટોબર 2020, 21, 22 ને 23 3 વર્ષ થયા તમને? 3 વર્ષથી મેડમ જીઓમાં છું. કુલ અત્યારે તો મારી પાસે આ સિમ કાર્ડ તમારો 10 ઓક્ટોબર 2020 નું બતાવે છે મારી પાસે. પડતા કે 4 વર્ષથી જીઓ તો મને કઈ મફત સુવિધા નું આપી યાર. મારા ભેગો કામ કારીગર કરવાનું 3 વર્ષ તો હું એને દર વર્ષે 10,000 રૂપિયા બોનસ આપું છું મેડમ. હલો સમજુ છું. હવે મારે ક્યાં મજબૂરી કોને ગઈ મેડમ? હલો 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 ક્યાં ગયા મેડમ? મને રોતો મૂકીને તમે ક્યાં ગયા મેડમ? હલો હલો મેડમ ઓલાઈ ગયા લાગે. હલો અવાજ મને ક્લિયર આવે છે, તમે બોલો, હું સાંભળું છું, તમે બોલો. હા પણ મેડમ મોકલાનો જવાબ તો આપો કે મેડમ મારી ભેગો કારીગર 3 મરા રહે ને તમારા જીઓમાં હું 3 વર્ષથી છું, હું 3 વર્ષથી તમારા મને કઈ મફત સુવિધા નથી મળતી મેડમ. મારે શું કરવું કયો મેડમ? તમારા વાતથી, પણ અત્યારે મફતમાં સર કોઈ ઓપરેટર નથી આપતું. 1 મહિનો તમે ફ્રી વાપરી લો, પછી ક્યાંક સિમ કાર્ડ બંધ થોડી કરવાના છો સર, વાપરવાના જ ને. તમે બીએસએનએલ સરકારી વાપરો ત્યારે કરાવવાનું, પૈસા તો તોય તમારે આપવાના સર. પછી બીજી કંપનીમાં જતું રહેવાનું ને મેડમ? કેવી રીતે જવાય સર? જ્યાં સુધી 3 મહિના પૂરા ના થાય ત્યાં સુધી તમે ક્યાંય ના જઈ શકો. આ ઓપરેટરના રૂલ્સ હોય સર. 2 મહિના બંધ રાખ્યું કાર્ડ તો પછી સિમ કાર્ડ બંધ કરી દેશે, બીજાના નામ પર ચાલુ કરી દેશે તમારું સિમ કાર્ડ. આવું જ તમે કરો મેડમ? આવું અમે નથી કરતા સર. આ રૂલ્સ શું? જીઓના રૂલ્સ એવા નથી. જેમાં તમે મને રિચાર્જ નહીં કરો ને તો સિમ કાર્ડ બંધ નહીં થાય એની ગેરંટી મારી. પણ એરટેલ ફોનમાં તમે 3 મહિના રિચાર્જ નહીં કરવાનું સોરી તો તરત સિમ કાર્ડ બંધ થઈ જશે તમારું. શું કરશો? પણ મેડમ હવે મારે કેટલી મજબૂરી, એક તો નેટ નથી આવતું, આજે 8 વાગે ત્યાં સ્લો થઈ જાય છે. તમારા કંપનીમાં ફોન કરી તો હું કે ટેકનિકલ પ્રોબ્લેમ છે. મારે કેટલા ટેકનિકલ પ્રોબ્લેમ મેડમ લેવા? હલો ટેકનિકલ પ્રોબ્લેમ કઈ છે નહીં, ટેકનિકલ પ્રોબ્લેમ કઈ છે નહીં. જે ટાવર છે એની જે ક્ષમતા હા એની રેન્જ અમે વધારીએ છીએ, પ્લસ 5G લોન્ચ કર્યું છે. તો થોડો સમય વેઇટ કરી લો, 2 વસ્તુનું સોલ્યુશન આવશે ને. આજે ઓફર મળી છે ને તમને અત્યારે કે 239 24 કલાક ડેટા ફ્રી. આ ઓફર 1 મહિનો 2 મહિનો નથી. આ ઓફર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 5G ના થાય. ઓલ ઓવર ઇન્ડિયામાં ના થઈ જાય ને બધી જગ્યાએ. 255 સિટીમાં થયું છે 5G 2 મહિનાની અંદર. તો જ્યાં સુધી બધી જગ્યાએ 5G નહીં થાય ને ત્યાં સુધી ડેટા ફ્રી આપશે. કોઈ લિમિટ નહીં. તમારા દિવસમાં 500 GB વાપરવો છો ને તો બી વપરાશે અત્યારે? હાજી અત્યારે તમારી પાસે અત્યારે ફોન છે ને એનું સોફ્ટવેર અપડેટ કરવાનું, સેટિંગમાં જઈને 5G ની સેટિંગ કરવાની, માહિતીઓમાં જઈને ઇન્વિટેશન આવવાને એક્સેપ્ટ કરવાનું ને 239 રિચાર્જ કરવાનું. 28 દિવસ ડેટા ફ્રી આપશે, ડેલી ના ડેલી. ડેલી કેટલા આપશે? ફ્રી. તમારે કેટલું વાપરવું છે ડેલીમાં? એક દિવસમાં કેટલું વાપરી શકો તમે? બહુ 50 GB 100 GB 200 GB 500 GB 1000 GB વાપરો એટલું વપરાય. અને 249 239 239 હાજી હું તમને ક્યાંની આ જ વસ્તુ સમજાવું છું. આ મારા મોબાઈલમાં હાલશે? હાજી તમારો મોબાઈલ 5G છે? ના. તો પછી તમારે 5G ફોન જોઈએ. તમારી પાસે ઘરે કોઈ 5G ફોન છે ને? 5G મેડમ ફોન લેવા માટે મારા 20,000 નાખવા ને તો મેડમ. હલો 20,000 નહીં નાખ. અત્યારે લઈ આવવું નથી. જયારે ઇન ફ્યુચર ભવિષ્યમાં જયારે પણ 5G પણ ત્યાં સુધી પાછો આ જીઓ વાળા બંધ કરી નાખશે સિસ્ટમ 5G તમે કીધી મફત સુવિધા વાળા.
ઓફર ક્યાં સુધી રહેશે? બધી જગ્યાએ આખા ભારતમાં કેટલા સિટીઝ છે તમે ચેક કરો ગૂગલમાં કે આખા ભારતમાં કેટલા સિટી આવેલા છે, એમાંથી 255 સિટી માઇનસ કરી દીધી એટલે બીજી બધી જગ્યાએ બાકી છે. 5G નું શું રમતમાં થોડી છે સર? 5G ના ટાવર લાગે, એની જગ્યા લાગે, એના બધા જે લીગલી ઇન્જેક્શન છે બધા લેવાય, પરમિશન મળે પછી ટાવર 5G ના લાગે. એટલે બધે જીઓ ના ટાવર બનશે 5G પછી ત્યાં સુધી અમારે 239 વાળું ફ્રી હાલ છે એમ? હા, ફ્રી ડેટા, ફ્રી 24 કલાક. 24 કલાક તો પણ મેડમ આપણે હુરવાનું નહીં 12 કલાક તો? હા, તો વાત તો 24/7. તમે તમે હુરવા નહીં દો. તમે 24 કલાકનું કહો છો, તમારે 12 કલાક જ વાપરવાનું ભાગમાં આવે. અમારે વાપરવું કઈ રીતે 24 કલાક મેડમ? સર ઘણા બધા કસ્ટમર અમને એવું કહે છે કે એમને નાઇટમાં નોકરી હોય તો રાતે પણ તો એ 12 કલાક જ હુઈ રહે ને. નાઇટમાં કદાચ 12 કલાક હોય, દિવસમાં 12 કલાક હુઈ રહે નહીં. હું પણ એ સમજાવવા માંગુ છું કે તમે 24/7 રાતે આખી રાત જાગીને ખાલી ઇન્ટરનેટ એકલું ના વાપરી શકો. તમે ઓફિસ જતા તો ઓફિસનું કામ બી કરવાનું, તમને સેલરી કામ નહીં મળે, ઇન્ટરનેટ વાપરવાની ન મળે. મારું કેવું અમારું ઓફિસે કે તમે દિવસે અમારું ઓફિસે ઇન્ટરનેટ આખો દાડો વાપરવાનું ફ્રી છે. અમારે શેઠ ના નથી પાડતા. તમારું કામ કરો છો ને સર? નહીં કામ થતું હોય ત્યાં સુધી ચાલુ અમારે વાઈફાઈ અમારે શોર્ટ વિડીયો જોવે, ઇન્સ્ટા જોવે. અમારા શેઠ વાઈફાઈ આ તમારું જીઓમાં મેડમ અમે ચાલુ કરે તો ચાલુ નથી થતું મેડમ. વાઈફાઈ ક્યાં સુધી? ઓફિસમાં જ વાઈફાઈ વાપરો ને, બહાર તો તમારે મોબાઈલ ડેટા જ વાપરવાનું ને. તો હા, તો હું એ જ કહેવા માંગુ છું. આટલો સમય વેઇટ કર્યો તો જીઓમાં રહેવા માંગશો? જીઓમાં રહેવા માંગો છો અત્યારે? મેડમ જીઓમાં રેગવા તો હવે નથી માંગવાનું. હવે અમે લૂંટાઈ ગયા મેડમ. હવે અમે બરબાદ થઈ ગયા મેડમ. ઠીક છે, તો પછી તમે 9 દિવસ પછી આવી શકો છો. થેન્ક યુ. તમે કહો એટલે હું જઉં છું બીજી કંપનીમાં. હું તો કહું છું જીઓમાં કન્ટિન્યુ કરો ને. 239 ફ્રી ડેટા કોર્પોરેટર વાળું નહીં આપે. તમે હમણાં ના કીધું કે ઠીક છે 9 દિવસ પછી આવજો રા પાછા? મેં તમને એ પૂછ્યું કે તમે રહેવા માંગો છો, તમે શું જણાવ્યું? મેં એમ જણાવ્યું કે હું જીઓમાં રહેવા નથી માંગતો. તમે કહો ઠીક છે કે 9 દિવસ પછી આવજો. તમારે ગરજ જ નથી ને અમારી. જીઓમાં રહેવા નથી માંગતા તો 9 દિવસ પછી આવી શકો, કારણ કે 3 મહિના પૂરા નહીં ત્યાં સુધી તો તમે આવી નહીં શકો. તમે કઈ આપતા ના હોય ને ગાડી મેલો, તમારે થોડું પછી આપવાનું. અમારા ઘરે કોઈક મહેમાન આવે, અમે એને કઈ અમે ખાવા ના રાખવાથી પાછો થોડો અમારા ઘરે આવવાનો છે. એક કામ કરો, તમારી પાસે આપણે મુકેશભાઈ નો નંબર છે તમારી પાસે? આપી શકીએ ને સર અમે તમને. એટલે યાર મુકેશભાઈ નો નંબર તમે ના આપી શકો? એનો અમે કામ કરીએ, એની કંપનીમાં અમે પૈસા આપી છે એને. પણ ના આપી શકીએ. કેમ? ના, વાત ના કરી શકો ને સર તમે ડાયરેક્ટ એમની જોડે. અરે યાર મેડમ તમે યાર અમારા જે કંપનીનો માલિક નો અમે કામ કરી છે એનાથી વાત ન કરી કે? ના કરી શકો સર, અમે બી વાત ના કરી શકીએ અને તમે બી ના કરી શકો. તમારે તો યાર તમારે તો રિક્વાયરમેન્ટ હોય તો તમારે કેવું જ પડે કે ભાઈ અમારો પગાર વધારો હોય 20,000 રૂપિયા છે, 40,000 કરો એમ ન કહી દો. હે મેડમ? બોલો સર. તમે એમ ના કહી કહો ભાઈ હવે મુકેશભાઈ અમારો પગાર આટલો મને નથી પોતો, મને નથી હું બીજી કંપનીમાં જતા રહી જાઉં. તો એ મેડમ એ ભેડા ભેડા એસી મોજ કરે છે ને આપણા નાયકને છે ને આ જીઓની સ્પીડ ઘટાડી અને આપણા પૈસા લઈ લેવા છે. નેટ હાલવું નથી, સમજ્યા તમે? આપણે બધા એક જ કહેવાય આમ તો. તમે જીઓનું જ વાપરતા હશે ને મેડમ? હા, હું પણ જીઓનું જ વાપરું છું, પણ મને પ્રોબ્લેમ નથી થતું સર. તમે અહીંયાની કંપની કામ કરો એટલે તમે એના ગુણગાન કહો તો મને ખબર પડી ગઈ. મને હવે ખબર પડી ગઈ તમે એ કંપનીનો તમે કેવા વખાણ કરો તો મને ખબર પડી ગઈ. એટલે તમે એ કંપનીનો મેડમ ગુણગાન કહો છો એટલે તમારા પગાર વધે જ જાય. આ મહિને 2,000 આવા વખાણ કરો એટલે બીજા મહિને 20,000 થઈ જાય, આવા વખાણ કરો ત્રીજા મહિને 30,000 થઈ જાય, 40,000 50,000. તમે તો 1.5 લાખ પગાર હોય છે. તમારે તો સાહેબરો કેવું જ છે ને, અમારે તો તૂટી જવાના કામ કરી મેડમ. હેલો હેલો બોલો. હા મેડમ, તમારે અહીંયા બધું ફ્રી આવતું છે ને? તમારે 7 વાગ્યાથી નેટ શોર્ટે છે સાંજે? એટલે અમારા મેડમ કેમ શોર્ટી જાય છે યાર, ખબર પડતી નથી. મેં કમ્પ્લેન લીધી છે, વેઇટ કરી શકશો? પણ કેટલી વાર કમ્પ્લેન કરાવી તમે? મારું જુઓ તો
કેટલા નંબરમાંથી મેં તમને કમ્પ્લેન કરાવી છે મેડમ? મારા હવે યુટ્યુબર જ બની જવું છે મેડમ. આ ધંધા જ બંધ કરી દેવા છે મારા. જીઓ વાળામાં કઈ મને ફાયદો થતો નથી મેડમ.